નમસ્કાર મિત્રો। કહેવાય છે ને કે મહેનત કરીએ છીએ તો ઈશ્વર આપણને રોજીરોટી પણ આપતો હોય છે। ઈશ્વરની વાત કરીએ ત્યારે વર્ષો જૂની કલાકારી કહી શકીએ એવી કોતરણીની વેરાયટીઓ માટે એકદમ પ્રસિદ્ધ સ્થળ અને ગુજરાતની અંદર કહી શકીએ તો કોટેશ્વર આવે છે। આ કોટેશ્વર મહાદેવનું મંદિર અંબાજીથી લગભગ 4-5 કિલોમીટરના બાજુમાં આવેલો આ વિસ્તાર છે, જ્યાં કોટેશ્વર મહાદેવ વિસ્તાર આવેલો છે, જ્યાં આગળ પ્રસિદ્ધ મૂર્તિઓનું ત્યાં દુકાનો પણ આવેલી છે। ત્યાં કારીગરો દ્વારા કોતરણી કરીને અદ્ભુત પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે। કોઈ પણ દેવી દેવતાની પ્રતિમા કહીએ અથવા તો કોઈ સૈનિકની પ્રતિમા કહીએ, કોઈ પણ દેશભક્તિને લગતી પ્રતિમા કહીએ। તમે આ બાજુ જોઈ શકો છો, મારી પાછળ જોઈ શકો છો કે હનુમાન દાદાની પ્રતિમા છે, ભાથીજી મહારાજની પ્રતિમા છે। એ સિવાય પણ ઘણી બધી પ્રતિમાઓ અહીંયા આપ વિડીયોમાં જોઈ શકો છો, જ્યાં ઈશ્વર અને માતાજી દેવ કોઈ પણ પ્રતિમા કહીએ તો એ હુબહુ એ સુંદર બનાવવામાં આવી રહી છે। ત્યારે હું તમને વાત કરી રહ્યો છું અહીંયા આવેલી કોટેશ્વરની અંદર દુકાનના એક માલિક છે આપણી જોડે, તો આપણે એમની જોડેથી પહેલા તો થોડી ઘણી વિગતો જાણીએ। તો પહેલા તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। પહેલા આપનો પરિચય આપશો। મારું નામ રાજુભાઈ ગેલાભાઈ રબારી છે। હું છેલ્લા 25 વર્ષથી દુકાન મારો વ્યવસાય અહીંયા ચલાવું છું, કલાકારીનો। આ મૂર્તિઓ માટે કારીગરો કેવી મહેનત કરતા હોય છે? કારીગરો બહુ મહેનત કરે છે। એમાં પથ્થરમાંથી કોતરીને એમની કલા રૂપે બનાવે છે। જે ફોટો આપે તો ફોટો હિસાબથી બનાવીએ છીએ। બીજી અલગ અલગ માતાજી ભગવાનની દેવી દેવતાઓની દરેક મૂર્તિઓ કારીગર એમને મહેનતથી બનાવે છે। સમજો કે 4-5 ફૂટની કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ બનાવી હોય તો કેટલો સમય લાગે છે અંદર? 4-5 ફૂટની મૂર્તિ બનાવી હોય તો ઓછામાં ઓછો 20-25 દિવસનો સમય લાગતો હોય છે। એના કારીગરોને પછી મજૂરી પોસાતી નથી, એમનો ટાઈમ વધુ હોય ને મહેનત મજૂરી પૈસા ઓછા મળતા હોય, એટલે કારીગરની મનોબળ વધારવા માટે અમુક સરકારશ્રી દ્વારા કોઈ સહાય મળતી હોય તો કારીગરનો બી આત્મવિશ્વાસ વધે ને આપણી સ્વદેશી વસ્તુનો પ્રસાર થાય। સમજો કે આ 3-4 ફૂટની એક આપણે પ્રતિમા બનાવીએ છીએ તો એનો એપ્રોક્સલી પ્રાઇસ કેટલો હોય છે કસ્ટમર માટે? 5 ફૂટની મૂર્તિ બનાવીએ તો એના 1 લાખ ઉપરનું બજેટ હોય છે। એટલે કારીગરને પથ્થરને એ બધું મોંઘવારીના હિસાબથી પોસાય એવું નથી, એટલે એમાં કોઈ સરકાર સહાય કરે તો આ ધંધો ટકી રહે કે એમ છે। સરકારને અહીંયાના કારીગરો દ્વારા એક અપીલ પણ કરવામાં આવે છે, જે પ્રસિદ્ધ યાત્રાધામ છે કોટેશ્વર મહાદેવ, જ્યાં આગળ એકદમ અદ્ભુત પ્રતિમાઓ અહીંયા બનાવવામાં આવે છે। આરસ અને ગ્રેનાઇટની અહીંયા પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે। કારીગરોની અત્યારે કહેવાય છે કે પહેલા ખૂબ કારીગરો મળતા હતા, અત્યારે કારીગરોમાં કેવું લાગે છે? અત્યારે કારીગરો ઓછા થતા જાય છે, કેમ કે એમને જે મૂર્તિ બનાવવામાં ટાઈમ લાગશે એમને મજૂરી પોસાતી નથી। એટલે અમારા દ્વારા બી મજૂરી આપીએ છીએ, પણ એટલે એક મૂર્તિ હવે 5 ફૂટની મૂર્તિ બનાવીએ તો એમાં 20-25 દિવસનો સમય હોતો, એમાં એમને રેગ્યુલર મજૂરી મળવી જોઈએ, એમાં અમે આપીએ એમાં પોસાતી નથી। એમાં કોઈ સરકાર સહાય કરે અમને એમની કારીગરોને તો આ ધંધો ટકી શકે એમ। સરકારની સહાયની વાત કરી રહ્યા છે પર અહીંયાના કારીગરો, અહીંયાના દુકાન માલિકો, પરંતુ જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા જે મજૂરી હોય છે 25-25 દિવસ સુધી એક કારીગર જે કારીગરી બતાવી રહ્યા છે, એ અદ્ભુત એમની કારીગરીનું પ્રદર્શન આપણે અહીંયા હુબહુ જોઈ શકીએ છીએ, જે તમે આ વિડીયોની અંદર મારી પાછળના ભાગે જોઈ રહ્યા છો। સાથે સાથે હું તમને અહીંયા વાત કરું છું કે અહીંયા એક પ્રતિમાને કહી શકીએ કે કલર કામ કરી રહ્યા છે કારીગર, એ પણ એટલી ચોકસાઈપૂર્વક કે કોઈ જગ્યાએ કોઈ કહી શકીએ કે કલર મિસમેચ ન થાય અને પૂરા કલરોનું ધ્યાન આપીને અહીંયા બનાવવામાં આવતી આ પ્રતિમાઓ છે। સાથે સાથે અહીંયાના વેપારીઓનો એક અવાજ છે કે સરકાર આ કારીગરોને કોઈ સહાય આપે, કારણ કે આ એક ગુજરાત નહીં પરંતુ દેશ અને વિદેશની અંદર પણ આપણા કારીગરોનું મહત્વ વધી શકે છે। અને અત્યારે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહીએ કે સ્વદેશી અપનાવવાની જે વાત કરી રહ્યા છે, તો આ સ્વદેશી જ આપણે કહી શકીએ છીએ, કારણ કે અહીંયાના પહાડોના પથ્થરોમાંથી આરસની અંદરથી પણ
આ પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે અને એની અંદર 25 દિવસ સુધી કારીગરો એનું કામ કરતા હોય છે. એમની આ કારીગરીને પણ ખરેખર બિરદાવવા લાયક છે. તો આવા જ વિડીયો, આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને આગળ શું જોવા માંગી રહ્યા છો એ અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. નમસ્કાર.